જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો ત્યારે હું અત્યારે બહાર જાઉં છું. બહાર જઈને હું તમને પાછી ફરી વખત મળું છું. ચાલો ત્યારે અત્યારે ઘરેથી રજા લઉં છું. ચાલો નીકળી ગયા છીએ અમે બહાર. જઈએ છીએ રાજકોટ. રાજકોટ એક પ્રસંગ છે, શ્રીમંત છે, મારા નણંદના ભાણેજ વહુનો શ્રીમંત છે, તો ત્યાં આગળ અમે જઈએ છીએ. અહીંથી જઈએ છીએ મારા નાના જેઠાણીને ત્યાંથી મોટા જેઠાણીને ત્યાં, બધાને લઈ અને રાજકોટ જઈએ છીએ. અને સાથે છે નિખિલભાઈ. નિખિલભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો ત્યારે અમારી મુસાફરી નીકળી પડી છે. આગળ હું તમને બતાવું આજ શું કરું છું એ. ચાલો ત્યારે અત્યારે જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ મજા મજા. ચાલો અમે જઈએ છીએ રાજકોટ, હે ને? ચાલો મારા જેઠાણી આવી ગયા છે. એક જેઠાણી આવી ગયા છે, હમણાં થોડીક વારમાં બીજા જેઠાણી આવી જશે. અને ચાલો આગળ શું કરીએ છીએ એ કહીએ તમને. ચાલો જય શ્રી કૃષ્ણ. તારી બાજુ આવે. ચાલો આમ જઈએ, બધા આવી ગયા, ફૂલ થઈ ગયા હવે. ચાલો ત્યારે જઈને ત્યાં આગળ શું કરીએ છીએ એ બધું બતાવીએ. બીજી વખત જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચલો અમે પણ બધા મજામાં છીએ અને તમે પણ બધા મજામાં જ હશો એવી ખૂબ દિલની ઈચ્છા અને આશા તો છે જ. તે પ્રભુ પાસે એવી વિનંતી પણ છે. ચાલો સૌથી પહેલાં તમારા બધાનો ધન્યવાદ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢી આ વ્લોગ જોવા માટે થઈને, મને મળવા માટે થઈને ખાસ આવો છો, એના માટે થઈને ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ, આભાર, થેન્ક યુ. ચાલો ત્યારે નવા વ્લોગની શરૂઆત આપણે સવારના પોરમાં કરી દીધી. અને 4 વાગ્યાના ઉઠ્યા છીએ. પ્રભુને સરસ મજાના યાદ કર્યા, ખૂબ જ યાદ કર્યા. આજે સેવા સવારના પોરમાં નથી કરી, કારણ કે શિયાળાના દિવસો છે ને, એટલે ઠાકોરજીને હું 7 વાગ્યા પછી જ ઉઠાડું છું. અને કારણ કે જેમ આપણને ઠંડી લાગે એવો ભાવ આપણા હૃદયની અંદર હોય કે ઠાકોરજીને પણ ઠંડી લાગી જાય. ને ચાલો રાજકોટ આવવાની તૈયારી છે. અમે જઈએ છીએ અત્યારે બધા જ રાજકોટ. એક પ્રસંગ નિમિત્તે જઈએ છીએ. આગળ બતાવું કે કયો પ્રસંગ છે. ચાલો રાજકોટ આવવાની તૈયારી થઈ ગઈ છે. જો ઠાકોરજીને સવારના પોરમાં આપણને કેમ ઠંડી લાગે, એવી જ રીતે ઠાકોરજીને ઠંડી લાગે ને, એવી ભાવનાથી જ હું 7 વાગ્યા પછી જગાવું. પરંતુ આજે તો વહેલા અંધારામાં નીકળી ગયા હતા, એટલા માટે થઈને આજે સેવા દિશા કરવાની છે. એને દિશા કહે કે મમ્મી હું સેવા કરી લઈશ, તમે નીકળી જજો, સવારના પોરમાં ઠાકોરજીને જગાવતા નહીં. તો ખાલી ને ખાલી હું ઠાકોરજીના દર્શન કરીને જ નીકળી ગઈ છું. ચાલો હાજી ડેમ આવી ગયો છે. જો કેટલું સુંદર રળિયામણું દ્રશ્ય છે. સૂર્યનારાયણની પણ એન્ટ્રી થઈ ગઈ છે. આપણે નીકળાતા એકદમ અંધારામાં ને જોઈને કેટલું સરસ મજાનું. એને અંધારામાંથી ધીમે કરતાં અજવાળું ક્યારે થઈ ગયું અને સૂર્યનારાયણ પણ ધરતી પર આવી ગયા છે. આ દ્રશ્ય જોઈને એટલી ખુશી થાય ને. ચાલો પહોંચી ગયા છીએ રાજકોટની અંદર અને વિધિ પણ શરૂ થઈ ગઈ છે. અહીંયા આગળ વિધિ થોડીક વારની અંદર જ બધી પૂરી થઈ જશે. અને કારણ કે સૌથી પહેલાં તો 1 કલાકની વિધિ હોય ને, જો રાંદલમાંના લોટા તેડ્યા હોય તો 1 કલાકની વિધિ હોય. તો એ વિધિ બધી સરસ મજાની પૂરી થઈ ગઈ છે. અને ધીમે હમણાં જ બધા મહેમાનોની એન્ટ્રી શરૂ પણ થઈ જશે. ને સૌથી પહેલાં અમે જ આવ્યા હતા, કારણ કે નિખિલભાઈને જવાનું હતું ને અમદાવાદ, એટલા માટે થઈને એણે અમને 7, 7:30 તો રાજકોટની અંદર મૂકી પણ દીધા. અને મુહૂર્ત 9 વાગ્યાનો છે, એટલે અમે વહેલા આવી ગયા હતા બધા કરતાં. જો કેટલા સરસ મજાના રાંદલ માતાના લોટા તેડ્યા છે કંઈ. ચાલો થોડીક વાર માટે કુમળો તડકો ખાવા માટે થઈને અમે લોકો બહાર આવી ગયા. એટલા બધા બહારનો તડકો કૂણો સવારનો પોરનો જે હોય ને, એ ખાવો ખૂબ જરૂરી છે ભાઈ. અને આવા શિયાળાની ઠંડીમાં આવો ઝીણો હળવો તડકો હોય ને તો મજા આવે. ચાલો ધીમે અમારા પરિવારના બધા જ સભ્યો આવતા જાય છે, મહેમાનો બધા આવતા જાય છે. જો રાંદલમાં કેટલા સુંદર લાગે છે, જો રાંદલમાંના લોટા તેડ્યા છે. એને શ્રીમંત હોય એટલે રાંદલમાંના લોટા તો હોય જ તે. કેટલા સુંદર સ્વરૂપ લાગે છે. અલહાદક અમે પણ દર્શન કરી લીધા માતાજીના. તમે પણ બધા જ દર્શન કરી લેજો, મારા રાંદલમાંના દર્શન કરી લેજો બધા જ તે. ખૂબ દિલથી અને પ્રેમથી, ભાવથી, જે કાંઈ ઈચ્છા હોય
આશા હોય એ માતાજી સૌની પૂરી કરે જ છે. ચાલો, પગલાંના મુહૂર્તની હજી ઘણી બધી વાર હતી, એટલા માટે થઈને અમે લોકો નીકળી પડ્યા હતા બજારમાં. થોડી ઘણી વસ્તુની ખરીદી કરવાની હતી, એટલા માટે થઈને અમે લોકો નીકળી ગયા છીએ બજારમાં. અમે ત્રણેય દેરાણી જેઠાણીની અમારી ત્રણેયની જોડી હોય ને, એટલે અમે તો ગમે ત્યાં આગળ નીકળી જ જઈએ ભાઈ. જરૂરિયાતની વસ્તુની જે કાંઈ ખરીદી કરવાની હતી એ બધી જ ખરીદી કરી લીધી. રાજકોટમાં આવ્યા હોય તો કાંઈક તો ફાયદો થવો જોઈએ ને ભાઈ. પ્રસંગ તો કરવાનો જ છે, પરંતુ જરૂરિયાતની જે કાંઈ વસ્તુ હતી એ પણ અમે ખરીદીને લઈ આવ્યા. કારણ કે થોડો ઘણો ટાઈમ અમારી પાસે હતો. જે પગલાંની વિધિ હોય ને એ થોડીક વાર હતી, તો અમને એમ થયું કે ચાલો થોડીક વાર માટે થઈને બહાર જઈ આવીએ. તો જો સરસ મજાના પગલાંની વિધિ પણ શરૂઆત થઈ ગઈ. એ પહેલાં જ અમે આવી ગયા વાડીની અંદર. હે ને, ચાલો જુઓ કેટલી સરસ મજાની વિધિ અત્યારે ચાલે છે. ચાલો, સરસ મજાનો શ્રીમંતનો પ્રસંગ કરી અમે નીકળી પડ્યા છીએ ફરી વખત પાછા અમરેલી જવા માટે. સવારના પૂરમાં તો નિખિલભાઈએ સાથ સહકાર ઘણો બધો આપ્યો કે એને રાજકોટ જવાનું હતું અને ત્યાંથી જવાનું હતું એને અમદાવાદ. તો અમને રાજકોટ એણે ઉતારી દીધા. તો ચાલો, આવવામાં તો ઘણી બધી સરળતા થઈ ગઈ, પણ જવા માટે બસનો જ સહારો લેવો પડે એમ હતો ભાઈ. એટલા માટે થઈને ચાલો અમે બસમાં બેસી ગયા છીએ. અને આ વ્લોગની પૂર્ણાહુતિ હું અહીંયા જ કરી દઈશ. ને હવે ઘરે જઈને હું તમને કાંઈ બતાવીશ નહીં, કારણ કે એટલા બધા થાકી ગયા હતા ને કે ન પૂછો વાત. અને કાલે અમારે જવાની તૈયારી કરવાની છે, બીજી જગ્યાએ જવાનું છે, એ પણ પ્રસંગમાં જ જવાના છીએ. તો ક્યાં જવાના છીએ એ હું તમને આગળ બતાવતી જાઉં છું. કાલે રાત્રે આવતા અમારે વાગી ગયા હતા સાંજના 7, અને એટલા થાકી ગયા હતા ને કે ખાઈ પીને સૂઈ જ ગયા હતા. અને પડી ગઈ સવાર. ચાલો, સવારના પોરમાં એકદમ પોઝિટિવ વાતાવરણની અંદર કરી લીધા સરસ મજાના દીવાબત્તી. દિશાબેને જો રાત એટલા માટે જ હોય કે થાક ઉતરી જાય. જેટલા થાક્યા હતા ને એટલા જ પાછા ફ્રેશ થઈને સવારના પોરમાં ઉઠી ગયા. અને એકદમ પોઝિટિવિટી સાથે જો દિશાબેને તો દીવાબત્તી કરી લીધા છે. અને હવે પહોંચી ગઈ છે કિચનની અંદર. કિચનમાં પણ એની બધી જ સવારની રસોઈ કરી લીધી છે. હમણાં ભાખરી ઓછી કરવાની હોય, મગ ફણગાવી લીધા છે, ચણા છે, મઠ છે, શિંગદાણા છે, અને સાથે સાથે મારા તકમરિયા છે અને આમળાનું જ્યુસ છે. તો સવારના પરમાં બધાનો નાસ્તો અલગ અલગ છે. બધા અલગ અલગ નાસ્તો કરતા હોય પોતપોતાની રીતે. ધાનુબેનનો પણ અલગ નાસ્તો હોય, અમારો પણ અલગ નાસ્તો હોય, છોકરાઓનો પણ અલગ નાસ્તો હોય. બધાના અલગ અલગ નાસ્તો, જેને જે પસંદ હોય એ બધા જ કહી દેતા હોય. દિશાબેન સવારના પરમાં બધાના નાસ્તા એકદમ સરસ મજાના રેડી રાખે. તો મારો પણ નાસ્તો એકદમ સરસ મજાનો તૈયાર જ હતો. મારે પીવાનું છે સરસ મજાનો આમળાનું જ્યુસ, તકમરિયા, ચિયા સીડ પીવું છું અને કઠોળ ખાઈ લઉં છું સવારના પરમાં. ચાલો, નાસ્તો એકદમ બધાનો જ થઈ ગયો છે ભાઈ. અત્યારે જો ધાનુ માટે અને નિખિલભાઈ માટે ડ્રાય ફ્રૂટ્સ હોય એ સવારના પરમાં ચાવીને ખાય. ચાલો, નિખિલ કિશન બંને સરસ મજાનો નાસ્તો કરી લીધો છે. હવે છેક આવશે સાંજે અને એ લોકો જાય છે નાસ્તા વાસ્તા કરી અને હવે ઘરેથી નીકળે
એટલે સીધા આવશે રાત્રે 7, 7:30 અથવા તો 8 વાગે. જો દૂર હોય ક્યાંય જવાનું હોય અને પાર્ટી એ લોકોની ઝાઝી હોય તો એ લોકો છેક રાતે આવે. મેં પણ સરસ મજાના કરી લીધા છે સેવા, ઠાકોરજીની સેવા મેં પણ કરી લીધી છે અને હું સેવા કરી અને પછી જ નાસ્તો કરીશ. અને છોકરાઓ બંને નાસ્તો કરીને જતા રહ્યા છે. દિશા અને સાક્ષીએ પણ નાસ્તો કરી અને દિશા એના કામે લાગી ગઈ અને સાક્ષી એની જોબ ઉપર જતી રહી. અને મેં જુઓ કેટલા સુંદર મજાના ઠાકોરજીની સેવા કરી લીધી. અને કાલે દિશાબેને સેવા કરી હતી, હું રાજકોટ ગઈ હતી એટલા માટે થઈને આજ ફરી વખત મેં ઠાકોરજીની સેવા કરી છે. અને કાલથી પછી દિશા કરશે સેવા, કારણ કે કાલથી હું પણ નહીં હોઉં ઘરે, ક્યાં જાઉં છું, શું કરું છું એ હું તમને આગળ બતાવતી જઈશ. જો અત્યારે કેટલી સુંદર મજાની સેવા કરી લીધી છે, કેટલા સુંદર સ્વરૂપ લાગે છે મારા ઠાકોરજીના. તમે પણ બધા જ દર્શન કરી લ્યો મારા ઠાકોરજી. બંને ઠાકોરજી જુઓ કેટલા સુંદર લાગે છે, કાંઈ નજર ન લાગે મારા ઠાકોરજીને. ચાલો ત્યારે દિશાબેને કિચન પણ એકદમ મસ્ત સાફ કરી લીધું. આટલી વારમાં દિશાએ, જ્યાં સુધી મેં સેવા કરીને ત્યાં સુધીમાં દિશાએ નાસ્તા પાણી કરી અને કિચન પણ એકદમ મસ્ત સાફ કરી લીધું. અને બહારના ફળિયા અને એવું બધું તો મેં પહેલાં જ વાળી નાખ્યું હતું, એટલે એ કાંઈ વાળવાની જરૂર હમણાં રહેતી નથી, કારણ કે હજી દિવસ ઉગે એ પહેલાં જ હું ફળિયા વાળી નાખતી હોઉં. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો, હું પણ મજામાં, મારો પરિવાર પણ મજામાં, બધા જ મજામાં છે. ચાલો ત્યારે હવે આજે હું જવાની છું બહાર. તો બહાર જવાની તૈયારી ચાલે છે અત્યારે ફૂલ. તો જો સવારના પોરમાં મેં મસ્ત એવા ભગવાનનું ધ્યાન ધરી લીધું, ઓમ ધ્વનિ કરી લીધી, થોડીક એક્સરસાઇઝ કરી લીધી, થોડીક વોકિંગ કરી આવી. અને જે મારા નીતિ નિયમ પ્રમાણે હું જે રોજ કરું છું એ તો મેં કરી જ લીધું. સાથે સાથે ઠાકોરજીની સેવા પણ કરી લીધી. ઠાકોરજીની સેવા જોયું ને તમે, એ ઠાકોરજી કેટલા સરસ મજાના તૈયાર થઈને બેઠા છે એને. તો ઠાકોરજીની સેવા પણ સરસ મજાની થઈ ગઈ છે. અને હવે હું કરું છું બહાર જવાની તૈયારી. તો એ તૈયારીમાં શું શું કરું છું એ હું તમને આગળ બતાવતી જઈશ, અને ક્યાં જાઉં છું એ પણ હું તમને આગળ બતાવતી જઈશ, અને કેવી રીતે જાઉં છું એ પણ હું તમને બતાવીશ. તો ચાલો, આ નવા દિવસની શરૂઆત આપણે આ નવા વ્લોગથી જે કરીએ છીએ એમાં રનિંગમાં જો તમને બતાવી દઉં કે હું આજના દિવસમાં શું કરું છું. ચાલો અત્યારે જય શ્રી કૃષ્ણ. ચાલો ત્યારે નાસ્તો બનાવવાની તૈયારી કરી લઈએ. અત્યારનું બપોરનું જમવાનું નાસ્તા જેવું જ છે, કારણ કે નિખિલ કિશન તો છે નહીં અને મારે પણ બહાર ગામ જવાનું છે, તો મારે સાથે નાસ્તો લઈ જવાનો છે. અત્યારે જમવાનું પણ છે, તો છોકરીઓએ પણ આ જ નાસ્તો કરી લેવાનો છે. અને કારણ કે છોકરીઓએ જે નાસ્તો બને છે ને એ છોકરીઓને પણ બહુ જ ભાવે. તો નાસ્તામાં આજે શું છે, સરસ મજાની ચટણી બનાવશું, ટમેટાની મરચાંની ચટણી બનાવશું, અને સાથે આપણે બનાવશું ખાટિયા ઢોકળા. ચાલો, તો હું ચટણી હજી બનાવતી હતી ત્યાં ધાનુબેન આવી ગયા તૈયાર થઈને નીચે. ધાનુબેનની ધમાલ તો જોરદાર હોય ને. જો હમણાંથી તો સ્કૂલે જવાની એટલી મસ્ત એને મજા આવે છે ને, કાંઈ વાત પૂછોમાં. દીદી ગઈ આવે સ્કૂલે. કરજો બધાને ટાટા, બધાને જય શ્રી કૃષ્ણ કરજો બધાને. જય શ્રી કૃષ્ણ. ઓહો, એમ કરે? આમ કોને કરતા શીખવાડ્યું તને? અંજલિ ને ઊંધું દિલ બને આવું કોને શીખવાડ્યું? તાનું આવી જજો પાછી, આજ વહેલી તેડી આવજો મારી દીકરા. ટાટા કાનુ, ટાટા બાબા. ચાલો, ઘરનું બેનો આવી ગયા સ્કૂલે, અને ચટણી અધૂરી મૂકીને ગઈ હતી ને, તો 3 ટમેટા મોટા મેં સમારી અને અંદર નાખી દીધા છે. ચટણી પણ નાખી દીધી, મીઠું પણ નાખી દીધું, થોડીક મસ્તી ખાંડ પણ નાખી દીધી છે, કોથમીર નાખી દીધી છે. અને ચાલો, સરસ મજાની આપણી આ ચટણી બનીને રેડી છે. સેજ મસ્ત તેલની અંદર આપણે એને પકાવી દઈએ, અને સેજ મસ્તી ઉકળી જાય
ત્યાર પછી આપણે એને લઈ લઈએ. ચાલો આપણે મિક્સરને ધોઈ નાખીએ, કારણ કે મિક્સરની અંદર પણ ઘણી બધી ચટણી ચોંટી ગઈ હોય ને, તો એને સરસ મજાની ઉકાળી નાખીએ કે ટમેટું છે ને એકદમ પાકી જાય. ચાલો સરસ મજાની જો પાકી ગઈ છે અને એક વાસણની અંદર આપણે ઠરવા માટે થઈને મૂકી દઈએ. ચાલો સરસ મજાની ચટણી તો બનીને રેડી છે. ચાલો આથો પણ આવી ગયો છે ને. આજે રાત્રે મેં એક આ પ્લાસ્ટિકના ડબ્બાની અંદર આથો મૂક્યો હતો, પણ સરસ મજાનો આથો આવી ગયો છે. અંદર જો એને ચણાની દાળ મેં પલાળી રાખી હતી, મેથી દાણા પણ પલાળી રાખ્યા હતા, હળદર અને મીઠું નાખી દીધા છે અંદર, અને થોડોક મસ્ત સોડા નાખી દીધો છે. સોડાની ઉપર પાણી નાખી દઈશું. જો લીલા મરચાં ખલાસ થઈ ગયા હતા, તો લાલ મરચાં થોડાક પડ્યા હતા, તો એ પણ અંદર ઉમેરી દીધા છે. સોડા નાખીએ ને ઉપર સહેજ મસ્તો ગરમ પાણી અને તેલ નાખી દઈએ તો એકદમ સરસ મજાનો આથો પાછો ફૂલી જાય. જો સરસ મજાનો આપણો ખીરું તૈયાર છે. લોયાની અંદર સહેજ મસ્તો લીંબુનો રસ અને લીંબુનું ફાડું એમને જ મૂકી તેલવાળી થાળી કરી અને આપણે ઢોકળા મૂકી દઈશું, અને ઉપર સહેજ મસ્તી ચટણીને સ્પ્રિંકલ કરી દઈશું અને થોડીક મસ્તી કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું. ચાલો ઢોકળા મૂકી દીધા છે આપણે, અને દિશા પણ આવી ગઈ છે ધાનુને મૂકીને. ચાલો એ મારી મદદે હવે આવી ગઈ છે. ચાલો હવે દિશાબેન આ રસોઈને આગળ વધારશે. ત્યાં સુધીમાં મારી બેગ પેક કરવાની હતી, ઘણું બધું કામ મારે કરવાનું હતું, એ હું કરી લઉં છું એમ. ચાલો હું પણ અત્યારે ફ્રી થઈ ગઈ ને. દિશા કિચનમાં આવી જાય ને તો મારે કંઈક મારું વધારાનું કાંઈ કામ કરવાનું હોય તો એ પણ બધું થઈ શકે. ચાલો દિશાબેન થાળી ઉપર થાળી ઉતારવા લાગ્યા છે ઢોકળાની. અને ઢોકળા કરવાના હોય ને તો રસોઈ એકદમ સહેલી દેખાય, અને ઢોકળા બધાને ભાવતું ભોજન છે ભાઈ. ને જો કેટલી સ્પીડથી બનવા લાગ્યા ને. બંને ગેસ ઉપર મૂકી દીધા છે ઢોકળા, જો મસ્ત ચડી ગયા છે એકદમ. અને ઢોકળા એવી વસ્તુ છે ને કે બધાની પ્રિય વસ્તુ, તો એ મારે સાથે પણ લઈ જવાના છે નાસ્તા તરીકે, અને છોકરીઓ પણ એ જ ખાવાના છે. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો જમી કારવી લીધું અને હવે નીકળવાની તૈયારી છે. વાગી ગયા છે 1:05 છે. 1:15 વાગ્યાની બસ છે. 1:15 થી 1:30 વાગ્યાની બસ છે. તો 1:15 થી 1:30 વાગ્યામાં અમારે સ્ટેન્ડે પહોંચી જવાનું છે. તો ચાલો આપણે રજા લઈ લઈએ. સૌથી પહેલાં દમબાપુની રજા લઈએ. ચાલો દમબાપુ હંમેશા આપણી સાથે જ છે. ચાલો ઠાકોરજીની પણ રજા લઈ લઈએ, અને ઠાકોરજીની રજા લઈ અને ઠાકોરજીને સાથે પણ લઈ જઈએ. ચાલો ઠાકોરજી તો આપણી સાથે જ છે, અને ભગવાન હંમેશા ભાવના ભૂખ્યા, અને આપણી અંદર ભાવ ફૂટી ફૂટીને ભર્યો છે. અને તાનુબેન પણ આવી ગયા છે સ્કૂલેથી. હા આ રોવાની છે. બસમાં જવું છે. ચાલો બસમાં જઈએ. તું રોઈશ નહીં ને દાદી વગર? ભૂ છે, ભૂ છે, આમાં ચટણી છે ને માં ઢોકળા છે. ચાલો અમારા બેગ પેક થઈ ગયા છે. ધાનુબેન પણ સ્કૂલેથી આવી ગયા છે. આજ મેં દિશાને કીધું હતું કે તું ધાનુને સ્કૂલેથી થોડીક વહેલી તેડીને આવશે, તો હું ધાનુને મળીને જાઉં. પણ પછી ધાનુ મને મૂકે ખરા. ધાનુને ખબર પડી ગઈ કે દાદી ક્યાંક જાય છે, એટલે ધાનુ મને સેકન્ડ વાર પણ મૂકવા તૈયાર જ નહોતી. જો હું જેમ દર્શન કરતી હતી ને એમ જ ધાનુ દર્શન કરતી હતી. મને એટલું હસવું આવતું હતું ને. ધાનુબેન જેવી રીતે મારી મિમિક્રી કરતી હતી ને એ જોઈને મને હસવું આવતું હતું. ચાલો ભગવાનની રજા લઈ માતાજીના દર્શન કરી અને હવે નીકળી જવાનું હતું ઘરની બહાર. પણ ધાનુબેનની એટલી બીક લાગતી હતી ને મને કે ધાનુબેન મને છોડશે નહીં, અને રોવાની છે આજે. ક્યાંક જવું હોય ને એટલે બહુ વિચાર કરીને પગલાં ભરવા પડે ભાઈ, કારણ કે ધાનુબેન રોવે ને તો પછી બધાના જીવ બળે. ધાનુબેનને રોવડાવી. ચાલો મારો જેઠનો બાબુ આવી ગયો છે મને લેવા માટે, કારણ કે આજે નિખિલ કિશન બંને છે નહીં, બંને લોકોને બહાર જવું ફરજિયાત હતું જોબ ઉપર. તો મારો જેઠનો બાબુ મને તેડવા આવ્યો છે. તો ચાલો
હું અને દિશા બંને જઈએ છીએ. દિશા મને મૂકવા આવે છે, દિશા અને ધાનુ મને મૂકવા આવે છે. ચાલો, ધાનુ રોવે નહીં ને એની મને બીક લાગે છે, પણ એ થઈને જ રહેશે એવું લાગે છે. ચાલો, હું અને ધાનુ બંને આવી ગયા છીએ ગાડીમાં. હે ને, અમે બંને ગાડી ઉપર બેસી ગયા છીએ અને દિશા હમણાં પહોંચી જશે અમારા સ્ટેન્ડ ઉપર. હે ને, ચાલો અમે બધા જ અહીં આવી ગયા છીએ. હમણાં જ બસ આવી જશે, બસની રાહ જોઈએ છીએ. અહીંયા આગળ જ બસ હમણાં આવવાની છે. એટલે ધાનુબેનને એટલી બીક લાગે છે ને કે ધાનુબેન છોડવાની નથી. અને ધાનુને એમ જ છે કે દાદી મને સાથે લઈને જાય છે. હું અને દાદી બંને સાથે જઈએ છીએ. ચાલો, બસ ફાઇનલ આવી ગઈ છે અને ધાનુબેન ચડી ગયા અમારી સાથે બસમાં. અને થોડાક અંતરે, હે ને, 1 થી 1.5 કિલોમીટર દૂર જઈ અને બસ જ્યાં આગળ એક સ્ટોપ ઉપર રોકાવાની હતી ત્યાં સુધી ધાનુબેન ચાલ્યા. અને મારા જેઠનો બાબુ ક્રિશ અને દિશા બંને સાથે સાથે પાછળ ગાડીમાં આવ્યા અને પછી એ સ્ટેન્ડમાંથી ઉતરી ગયા. જય શ્રી કૃષ્ણ. ચાલો, અમે જઈએ મુંબઈ, બસમાં બેસી ગયા. આપણે ક્યાં પહોંચાઈશું બાપુજી? ગઢડા રોડ જસા હોય ત્યાં મારા જેઠ છે, બાપુજી છે. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બધા. જય શ્રી કૃષ્ણ. ક્યાં પહોંચ્યા બાપુજી? આપણે ગઢડા રોડે ગઢડા રોડે પહોંચી ગયા. ચાલો, અમે પહોંચી ગયા ગઢડા રોડે. ચાલો, આગળ અમે હાલીએ, એમ દેખાડતા જશું તમને. ચાલો, અત્યારે જય શ્રી કૃષ્ણ. ચાલો, અમારી સફર શરૂ થઈ ગઈ છે મુંબઈ જવા માટે થઈને. મુંબઈ પણ એક પ્રસંગ છે, લગ્ન પ્રસંગ છે, તો ત્યાં આગળ અમે જઈએ છીએ. તો ચાલો, સરસ મજાના નજારા જોતા જોતા અમે નીકળી પડ્યા છીએ અમરેલીથી મુંબઈ જવા માટે થઈને. જ્યારે કમલેશ હતા ને ત્યારે અમે મુંબઈ ગયા હતા. કમલેશ ગયા એને પણ 5 વર્ષ થઈ ગયા. હજી સુધી અમે મુંબઈ ક્યારેય ગયા જ નહોતા. એટલા માટે થઈને કમલેશ ગયા પછી આ પહેલો એવી ટૂર છે કે જે અમે એકલા જઈએ છીએ. નહીં તો એકલા ક્યારેય હું બોમ્બે તો ગઈ જ નથી. આ પહેલી એવી ટૂર છે કે એમાં હું એકલી જાઉં છું. મારી સાથે છે મારા જેઠાણી પણ છે અને મારા જેઠ પણ છે. તો અમે ત્રણેય ઘરેથી એક મેમ્બર જવાના છીએ. તો ચાલો, અમે બધા જ નીકળી પડ્યા છીએ. જો આ સ્વામિનારાયણનું મંદિર છે, ઉતારો છે સરસ મજાનો, અને વચ્ચેના જે કાંઈ નજારા છે એ જોતા માણતા અમે નીકળી પડ્યા છીએ બહાર. ચાલો, ઘણા સમય પછી બહાર નીકળ્યા છીએ તો એ જોવાનો આનંદ પણ ઘણો બધો અનેરો છે ભાઈ. જો કેટલું સરસ મજાનું મંદિર છે. આ મંદિર છે, બાજુમાં આ ઉતારો છે, લોકોને રહેવાનો ઉતારો છે. અને જો કેટલી મોટી ગાડી છે. ઘણા સમય પછી મેં આવી ગાડી મોટી બધી જોઈ, કારણ કે પહેલાં તો જોઈ હતી, પણ ઘણા સમય પછી આવી ગાડી જોઈ અને રસ્તા ઉપરનો નજારો જોયો. ચાલો, થોડીક વાર માટે થઈને ગાડી આવી તો ત્યાં આગળ રોકાવાનું થઈ ગયું અમારે, અને પાછી અમારી ગાડી નીકળી પડી રસ્તા ઉપર. અને રાતનો નજારો થઈ ગયો. ક્યારે દિવસમાંથી રાત થઈ ગઈ કંઈ ખબર જ ન પડી. ઘરે ફોન કરીને પૂછ્યું ને મેં દિશાને કે ધાની કેટલી રોઈ હતી, તો દિશા કે કાંઈ વાંધો ન આવ્યો મમ્મી, ઉતરી ગઈ. પછી થોડીક વાર દાદી કર્યું, પણ કાંઈ વાંધો નહીં, છોડવું તો પડે ને. તો એને મનાવી તો એ માની ગઈ. બાળકનું એવું જ હોય, ઘડીકમાં ભૂલી પણ જાય ને ઘડીકમાં યાદ પણ આવી જાય. ને જો કેટલા સરસ મજાના રસ્તા છે કાંઈ એને. ચાલ્યો, અમે જમવા માટે થઈને પણ એક સ્ટેન્ડ ગોતી જ લીધું છે. તો અમારી ગાડી રોકાઈ ગઈ હતી એક હોટલે. તો અમે ઘરેથી નાસ્તો તો લઈને જ આવ્યા હતા. તો અમે ચાલો બધા જ નાસ્તો કરવા સાથે બેસી ગયા છીએ. ઘરનો નાસ્તો હોય તો બહારનું તો કાંઈ ખાવાનું જ ન હોય. મજા આવે બહાર જઈને આવા ઠંડા જે ઢોકળા હોય એ ખાવાની ખૂબ મજા આવે. પિકનિક જેવું થઈ જાય. ત્યાં હોટલમાં અમે રોકાણા, થોડીક વાર જમવા બેઠા ને એટલી વાર માટે થઈને રોકાઈ ગયા. ચાલો, પણ સરસ મજાના ઠંડા ઢોકળા છે ભાઈ, તમે લોકો પણ જમવા ચાલો. સરસ મજાની ટમેટાની ચટણી છે અને ઢોકળા છે. અને ત્યાર પછી ખાઈ પીને અમે પાછા નીકળી ગયા બોમ્બે જવા માટે થઈને. થોડીક વારની અંદર જ હમણાં મુંબઈ આવી જશે. સવારનું પહેલું કિરણ પડશે ને ધરતી પર, ત્યાં બોમ્બે આવી જશે. ચાલો, ત્યારે આવા રહ્યા મારા 2 દિવસનો એક વ્લોગ.
કેવો લાગ્યો તમને મારો આ વ્લોગ? જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો નવા છો તો જરૂર સબસ્ક્રાઈબ કરીને જ જજો. ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.